નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। 25 વર્ષથી જાજો સમય વીત્યો પણ ગુજરાતમાં કોમી રમખાણનું નામ ક્યાંય સંભળાયું નથી। એક સમય હતો કે શહેરોમાં વિખવાદ થાય ત્યારે ટપોટપ દુકાનો બંધ થઈ જાય, નાસભાગ થતી અને શહેરો ખાલી થાય। નવી પેઢી આ દ્રશ્યો જોયા નથી, પડ્યા છે એ પણ સારી વાત છે। જો કે સરકાર એની ક્રેડિટ લઈ રહી છે અને લોકો પણ સારી રીતે સમજે છે કે સુખચેનવાળી જિંદગીમાં રમખાણની આગ આખરે શું છીનવે છે। ઘણીવાર એવું બને છે કે જ્યારે વ્યક્તિ કે સમાજની સમજણ કામ કરતી બંધ થઈ જાય ત્યારે સરકારે એના માટે કાયદા બનાવવા પડે છે। રાજ્યમાં 1991 થી અશાંત ધારો કેટલાક વિસ્તારોમાં લાગુ છે, જેથી જ્યાં કાયદો લાગુ હોય ત્યાં સરકારની મંજૂરી વિના મિલકત ખરીદવી કે વેચી શકાતી નથી। અમદાવાદમાં તો ઘણા એવા દાખલાઓ બન્યા છે કે હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમોએ હિન્દુના નામે મકાન ખરીદવું હોય અને પછી રહેવા આવી ગયા હોય। શહેરોમાં અસાનધારું લાગુ હોવા છતાં એની મર્યાદાઓ સરળતાથી મળી જાય છે। આ મુદ્દો સામાજિક અસ્તિત્વ અને રાજકીય ગણિત સાથે પણ એટલો જોડાયેલો છે। એટલે હિન્દુ પરિવારોને સંસ્કૃતિ અને જમીન ગુમાવવાનો ડર રહ્યા કરે છે। વર્ષોથી જે ગલીઓમાં ભજન કીર્તન અને તહેવારોની રોનક હોય ત્યાં અચાનક સંસ્કૃતિ અને માહોલ બદલવા લાગે ત્યારે રહીશોમાં અસલામતી અને વેદના જન્મે છે। સમય જતાં જે તે વિસ્તારની બદલાતી તસવીર વોટ બેંક અને તૃષ્ટિકરણનો ખેલ પણ બને છે। હાલ ખેડા જિલ્લામાં લેન્ડ જેહાદનો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો છે। હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યા છે કે માતર, મહેમદાવાદ અને ખેડાના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો ગેરકાયદેસર જમીનો અને ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે। દાવો છે કે માતરમાં મોટા પાયે ફાર્મ હાઉસના સોદા થયા છે, જ્યાં રજાઓમાં મિજબાનીઓ યોજાય છે, પાર્ટીઓ થાય છે। ત્યારે સંગઠનોની માંગ છે કે આ વિસ્તારોમાં અશાંત ધારો કડક રીતે લાગુ કરીને એ કબજાને દૂર કરવામાં આવે। ત્યારે સવાલ એ છે કે શું આ પૂર્વ આયોજિત રીતે થઈ રહ્યું છે કે કેમ, અને હિન્દુ સંગઠનોએ કરેલા એ આક્ષેપોનું સત્ય શું છે એના આધારે, એ હકીકતના આધારે આજે મહામંથન કરીશું। તો સૌથી પહેલા ખેડામાં એ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ, નેતાઓએ જે ખેડાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ને એના પછી એમણે જે વાત કરી એ હું સૌથી પહેલા તમને સંભળાવવા માંગુ છું। મારી ટીમને કહું છું કે આ મુદ્દાને એ લોકોની સમજણમાં આવે એટલે પહેલા એ વાતને સમજાવે। અને આ બધી જે સ્કીમો છે એ જે 100% હિન્દુ ગામ છે, હિન્દુ ગામની નજીકમાં નાખવામાં આવે છે, જેથી કરીને જે વાતાવરણ બની રહે, એક લેન્ડ જેહાદનું પ્રોપર પ્લાનિંગ થઈ રહ્યું છે। આ બે વિષય ધ્યાન પર આવ્યા છે અને રોકવાનો પ્રયત્ન પણ થયો છે। પ્રાંત સાહેબને પણ એની રજૂઆત કરી છે, પણ થોડુંક અમને એવું લાગી રહ્યું છે કે હજુ આને વિશેષ ધ્યાન આપવું જોઈએ। એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લાની જે ટીમ છે વિશેષ આજે કલેક્ટર સાહેબને આ લેન્ડ જેહાદ વિશેની અને એના આવનારા સમયમાં જે ગંભીર પરિણામો ના આવે એના માટે કરીને આજે સાહેબને આવેદનપત્ર આપી અને બધી રજૂઆત કરવામાં આવી છે। તો આ વિશ્વ હિન્દુ પરિષદના નેતા જે એક શબ્દ બોલે છે લેન્ડ જેહાદ, એ લેન્ડ જેહાદ શબ્દ આપણે ત્યાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા એ પ્રચલનમાં આવ્યો હતો। વાત જાણે એમ હતી કે જે તે વખતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર શુક્લાએ એક દિવસ એટલે 6 ઓગસ્ટ 2022ના દિવસે અચાનક જ ખેડાના માતરની મામલતદાર ઓફિસે રેડ કરી હતી। એ અચાનક પહોંચી ગયા હતા, એને કેટલાક રિપોર્ટ્સ મેળવવાના હતા। એ આરોપો લાગ્યા હતા કે આ વિસ્તારમાં એ કેટલાક ચોક્કસ સમાજના લોકો, ચોક્કસ ધર્મના લોકો એ જમીન ખરીદી રહ્યા છે અને તમામ જમીનો હિન્દુઓની છે। રાજેન્દ્ર શુક્લાએ એ વખતે એ રિપોર્ટ્સ લઈને જ્યારે મામલતદાર કચેરીમાંથી બહાર આવ્યા તો ચોક્કસ ધર્મ એવો શબ્દ વાપર્યો હતો, ચોક્કસ સમાજ એવો શબ્દ વાપર્યો હતો, પણ એ વાસ્તવમાં એવું કહેવા માંગતા હતા કે મુસ્લિમોએ જે અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાંથી આવીને ખેડાના કેટલાક તાલુકાઓ, ગામોમાં જઈને એ જમીનો ખરીદી છે અને એ જમીનોના આધારે લેન્ડ જેહાદ થઈ રહ્યું છે। એ સમયે સૌથી પહેલા ગુજરાતમાં આ શબ્દ એ પ્રચલિત બન્યો હતો જ્યારે એને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર શુક્લા એ બોલ્યા હતા। શુક્લા જ્યારે બહાર આવ્યા એ કચેરીમાંથી તો એમણે એ વાત પણ કરી હતી કે અમને કેટલીક ગંભીર ફરિયાદો મળી છે ને એના આધારે મેં કેટલાક રિપોર્ટ્સ બનાવવાનું કીધું હતું ને એ રિપોર્ટ્સ આજે હું લેવા આવ્યો છું ને એની પૂછપરછ કરવા પણ આવ્યો છું। પણ આવું કેમ થઈ રહ્યું છે એ સવાલ જ્યારે પૂછ્યો ત્યારે એમણે એવું કીધું કે ભાઈ અમદાવાદ અને ખેડાનો આ વિસ્તાર જ્યાંથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થવાનો છે, એ ત્યાંથી આ ટ્રેન પસાર થવાની છે ને એના કારણે કેટલાક મુસ્લિમોને એ સારું નથી લાગતું ને એના કારણે એ અમદાવાદનું ગળું દબાવવા માંગે છે ને આ જમીનો એ મુસ્લિમોએ ખરીદી છે। મુદ્દો એ પણ હતો કે આ જમીન
એ 1900 થી 2000 વીઘા જેટલી જમીનો આ મુસ્લિમોએ ખરીદી હોવાનો આરોપ હતો અને એમાં એ 400 કરોડ રૂપિયાનું ઇન્વોલ્વમેન્ટ છે કે આ 400 કરોડની કિંમતની એ જમીનો છે એવું પણ એ વખતે મહેસૂલ મંત્રીએ કીધું હતું. એણે કીધું કે અમે આની તપાસ કરીશું. માતરની એ મામલતદાર ઓફિસની બહાર નીકળીને રાજેન્દ્ર ત્રિવેદીએ એવું પણ કીધું હતું કે આની અમે એસઆઈટી તપાસ કરીશું. જો કોઈ અધિકારી એમાં જવાબદાર હશે કે જે ખેડૂત નથી છતાં પણ એને ખેડૂત બનાવી દીધા છે, ખાતેદાર બનાવી દીધા છે, એની અમને ભાળ મળશે કે આ અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે, આ કર્મચારીઓ એમાં ઇન્વોલ્વ છે, તો એની સામે કડકમાં કડક તપાસ કરીશું અને એને કોઈ સંજોગોમાં અમે છોડીશું નહીં. આજે એ ઘટનાને 4 વર્ષ થશે. આપણે એ સમજવું જરૂરી છે કે આ ઘટનામાં 4 વર્ષમાં જે 500 ખેડૂતોને શંકાસ્પદ રીતે અલગ તારવ્યા હતા એમાંથી 450 માટે તો એ કલેક્ટરની ઓફિસ અને કલેક્ટરના અધિકારીઓ એવું કહી ચૂક્યા છે કે આ બધા ખેડૂત છે, આ મુદ્દો બે મતલબનો છે, આમાં એવું કશું ખોટું થયું નથી કે કોઈ વ્યક્તિ મુસ્લિમ હોય જે અમદાવાદથી આવ્યો હોય અને એને અહીંયા બિન ખાતેદાર હોય ને તો પણ એને એ જમીન એ અહીંયા ખરીદી લીધી હોય. કેટલાક એવા પણ કિસ્સા બન્યા કે કોઈક પ્રેશર હશે. એ મંત્રી પણ એ વખતે ખૂબ એક્ટિવ હતા, એમને પણ કદાચ વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ ફરિયાદો કરી હશે તો એવું બન્યું કે અધિકારીઓ પર દબાણ આવ્યું. તો એક મોહસિન શેખ નામના વ્યક્તિનો એક ક્લાસિકલ કિસ્સો છે. એક વ્યક્તિ જેના પૂર્વજો 1930 થી એ ખેડા મહેમદાબાદ માતરમાં એ રહેતા હતા, પોતે ખેડૂત હતા, એ પોતાનો પરિવાર ખેતી કરતો હતો, એને આ અધિકારીઓએ બિન ખેડૂત જાહેર કરી દીધો. સમય વીતતો ગયો, પોતે ખેડૂત છે એવું સાબિત કરવા માટે મતતા રહ્યા. એક દિવસ એવો આવ્યો કે એટલો બધો કંટાળો આવ્યો, જીવનથી કંટાળી ગયો. એ માણસે તાત્કાલિક દવા પીધી. દવા પીતા એનો જીવ તો ન ગયો પણ એને આઈસીયુમાં 4-5 દિવસ રાખ્યા. એ 4-5 દિવસ રાખ્યા પછી એનો જીવ બચી ગયો ને એને પોતાને એવું થયું કે આ સરકારમાં જો હું પોતે સાચો છું, જો મારા બાપ દાદાઓ 1930 થી અહીંયા ખેતી કરતા હતા ને એ જમીન મારા બાપ દાદાઓની છે અને મને જો કોઈ બિન ખેડૂત સાબિત કરે મારે આની સામે લડવું જોઈએ. એ માણસે લડત શરૂ કરી. કેટલીક રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત અરજીઓ કરી. એ પુરાવાઓ એને સરકારી કચેરીમાંથી લીધા, એ રેકર્ડ એને સરકારી કચેરીમાંથી લીધા અને એક સમયે એને કલેક્ટરની સમક્ષ એ વાતને રજૂ કરી. 5 મહિનામાં ખેડાના કલેક્ટર અમિત યાદવે એક હુકમ કર્યો કે આમાં જે મુસ્લિમ ખેડૂત છે એ સાચા છે, એનો પરિવાર 1930 થી ખેતી કરે છે, આ જમીન એને વારસાઈમાં મળેલી છે, વારસદાર તરીકે એ વ્યક્તિ સાચો છે ને એને તમે બિન ખેડૂત તરીકે સાબિત કર્યો છે, તમે એની સામે હુકમ કર્યો છે, એની સામે યાતનાઓ એ માણસે ભોગવી છે. આજે પણ એ જમીન સુધારણા અધિકારી, એ હુકમ કરનારો મામલતદાર અને એ હુકમ કરનારો નાયબ મામલતદાર સરકારની મહેસૂલી સેવામાં આજે પણ હાજર છે. સારું થાજો એ કલેક્ટરનું કે એણે એ તમામ પુરાવાઓ અને હકીકતના આધારે, ધર્મના આધારે કોઈ પણ નિર્ણય ના કરતા એ ખેડૂત સાચો હતો ને એના કારણે એને એ ખેડૂત તરીકે એને માન્ય રાખ્યો. 7/12ના ઉતારામાં એ ખેડૂતનું નામ ચડાવવું પડ્યું. આ મુદ્દો 4 વર્ષથી ગુજરાતમાં એટલે પણ ગાજે છે કે જ્યારે કોઈ આરોપ કરે સીધી રીતે સરકારમાં પણ એ અધિકારીઓ અને નેતાઓ ક્યારેક સિંઘમ થવા માંગતા હોય તો કહી દે કે આ બહુ મોટી લેન્ડ જેહાદ છે ને એની સામે અમે તપાસ કરીશું. તપાસના નામે કશું નીકળતું નથી. ના તો કોઈ એક પણ ખેડૂતની જમીન અમે ખાલસા કરાવી, ના તો એક પણ ખેડૂતનું નામ તમે બિન ખેડૂત તરીકે એન્ટર કર્યું, કે ના તો જે તે વખતે રાજેન્દ્ર શુક્લા જે 400 કરોડ ક્યાંથી આવ્યા એની વાત કરતા હતા, એ 400 કરોડના એ માલે તુજાર મુસ્લિમ લોકો કે એને કોઈ સવાલ પૂછવા ન ગયું કે આ 400 કરોડ એ આખરે તમે લાવ્યા ક્યાંથી, જ્યારે 2000 વીઘા જમીન તમે માતર, નડિયાદ, મહેમદાબાદ અને ખેડામાં એ ખરીદી લીધી છે. ગળું દબાવવાનો પ્રયાસ કર્યો તો મારે એ પણ સમજવું જોઈએ, રાધર આપણે બધાએ સમજવું જોઈએ કે એક કેબિનેટ કક્ષાનો મંત્રી એવું કે અમદાવાદનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો તો આ તો બહુ મોટું ષડયંત્ર છે. એ ષડયંત્રમાં 4 વર્ષ સુધી એ ગળું દબાવવાનો પ્રયત્ન કરનારા, એનું ષડયંત્ર કરનારા પણ આજ સુધી કોઈ પકડાયા નહીં, આપણને કોઈની ખબર પડી નહીં. અને મેં કીધું એમ મોહસિન શેખ જેવા એવા ખેડૂતોનો વારો પણ આમાં આવ્યો જે પોતે આ 100 વર્ષથી એનો પરિવાર એ જગ્યાએ ખેતી કરે છે, એના નામે જમીન છે અને અધિકારીઓએ દબાણમાં એના નામ એ કેટલાકના બિન ખેડૂત તરીકે જાહેર કરી દીધા. આજે સૌથી મોટો મુદ્દો એ પણ છે
કે વિશ્વ હિન્દુ પરિષદ, વાત સાચી કે એને હિન્દુઓનું દિલમાં લાગતું હોય તો એ આરોપો કરે, એ મુદ્દાને ઉઠાવે, એ જમીન પર જાય અને જે કંઈ જોવે છે એ સરકારના ધ્યાને દોરે. મુદ્દો એમણે એવો કીધો કે માતર, મહેમદાબાદ, ખેડા અને એની આજુબાજુમાં ફાર્મ હાઉસ બની ગયા છે, ત્યાં પાર્ટીઓ થાય છે અને આ જમીનો જે મુસ્લિમોએ ખરીદી છે એ ખોટા ખેડૂત ખાતેદાર છે, એવું આવેદનપત્ર એમણે પ્રાંત અધિકારીને પણ આપ્યું છે. આ વાતને સમજવાની એક સૌથી મોટો એક દ્રષ્ટિકોણ એ પણ છે કે જે વિસ્તારમાં આ મુસ્લિમોએ જમીન ખરીદવાના આરોપ થાય છે એ તમામ વિસ્તારોમાં ધારાસભ્ય તરીકે એવા નેતાઓ છે જે પોતાને હંમેશા હિન્દુવાદી નેતા તરીકેની છાપ એની જોરદાર બને, બળવત્તર બનતી રહે, એ ચૂંટાતા રહે, જીતતા રહે, એના માટેનો પ્રયત્ન કરનારા એ ધારાસભ્યો આ વિસ્તારમાં છે. હું નામ બોલું છું. માતરમાંથી કલ્પેશભાઈ પરમાર ચૂંટાઈ છે. આપણને બધાને ખબર છે કે આની પહેલા કેસરીસિંહ હતા, કેટલાક મુદ્દાઓ બન્યા. અમે એ પૂર્વ નેતાઓનો પણ સંપર્ક કર્યો કે ભાઈ તમે બોલો. આજે એ હિન્દુવાદી એક પણ નેતો આમાં બોલવા તૈયાર નથી. મહેમદાબાદમાંથી અર્જુનસિંહ ચૌહાણ ચૂંટાઈ છે. ગઈ વખતે એ ગઈ ટર્મમાં પોતે મંત્રી પણ હતા. જ્યારે એ મંત્રી હતા ત્યારે આ માતરની આખી ઘટના એ બધાની સામે આવી હતી કે અહીંયા લોકો, મુસ્લિમ લોકોએ અમદાવાદથી આવીને જમીન ખરીદી રહ્યા છે અને અમદાવાદનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નડિયાદમાં તો પંકજ દેસાઈનું નડિયાદના મતદારોએ બિચારા પૂતળું બનાવવાનું જ બાકી રાખ્યું છે. 1998 થી ચૂંટાઈ છે, સતત 6 વાર ચૂંટાઈ છે. પણ આ તમામ નેતાઓ જ્યાં મુસ્લિમો લેન્ડ જેહાદ કરી રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે, આરોપો લાગી રહ્યા છે, આ તમામ વિસ્તારોના નેતાઓ આજ સુધીમાં એક પણ શબ્દ એમના મોઢામાંથી બોલી શક્યા નથી. જો ખરેખર ત્યાં મુસ્લિમો લેન્ડ જેહાદ કરતા હોય તો એના લોકોને, એના ખેડૂતોને પ્રોટેક્ટ કરવાની સૌથી મોટી જવાબદારી એને ચૂંટીને વિધાનસભામાં મોકલનારા એ ધારાસભ્ય તરીકે આ 3 ધારાસભ્યોની છે. પણ આ 3 ધારાસભ્યોનું એક પણ સ્ટેટમેન્ટ, અત્યાર સુધીમાં એક પણ સ્ટેટમેન્ટ, એક પણ રજૂઆત તમે ના તો એ ટીવી, સોશિયલ મીડિયા છાપામાં જોઈ હશે. બીજો સૌથી મોટો મુદ્દો એ પણ છે કે ખોટા ખેડૂત ખાતેદાર હોય તો એમાં પત્રકાર તરીકે હું પણ કશું ના કરી શકું ને એક દર્શક તરીકે તમને પણ ગમે એટલો ગુસ્સો હોય તો તમે પણ કશું ના કરી શકો. કારણ કે આ સંપૂર્ણ મામલો એ રેવન્યુ રેકર્ડ, એ સરકાર સંબંધિત વિભાગોનો છે, સરકારના એ અધિકારીઓનો છે, કર્મચારીઓનો છે. માત્ર ને માત્ર એ જ લોકો આમાં નિર્ણય લઈ શકે. આજે હું ને તમે ગમે એટલા મોરચા કાઢીએ છતાં પણ કોઈ વ્યક્તિને ચિહ્નિત કરી શકાતો નથી, ગુનેગાર સાબિત કરી શકાતો નથી. માત્ર ને માત્ર આ રેકર્ડના આધારે, દસ્તાવેજોના આધારે, હકીકતના આધારે નક્કી થાય છે કે આ મુસ્લિમ છે, જેણે એ જમીન ખરીદી છે જે હિન્દુની છે અને એ પોતે એ ખોટો ખેડૂત ખાતેદાર હોવાના એ પુરાવાઓ એને સરકારને આપ્યા હતા અને એના આધારે એના નામે એ રજીસ્ટર્ડ બાનાખત અને રજીસ્ટર્ડ દસ્તાવેજ એ એના નામે થયો છે. એનો ફોટો પણ બાકાયદા એ રજીસ્ટર્ડ ઓફિસમાં પડ્યો હોય. સૌથી મોટો સવાલ એ પણ છે કે આ મુસ્લિમોએ જમીનો તો ખરીદી, પણ એ જમીનોને વેચનારા કોણ હતા? તો એ પણ સ્વાભાવિક છે કે હિન્દુઓ હશે. તો એ જમીનો કોઈએ મજબૂરીમાં વેચી, એને ઝાઝા પૈસા મળતા હતા એટલે વેચી, બિન ખેડૂત હોવાના પુરાવાઓ એની ખબર હોવા છતાં પણ એ બિન ખેડૂતને જમીન વેચી. આજ સુધીમાં આ આખા જિલ્લામાં એક પણ એવો ખેડૂત એ સામે આવ્યો નથી કે એની પાસેથી કોઈએ ધાક, ધમકી, ઓછા પૈસે એ જમીન લઈ લીધી હોય ને એ વિવાદ એ કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યો હોય કે સરકારના ધ્યાનમાં આવ્યો હોય. હું નથી જાણતો કે આવડી મોટી લેન્ડ જેહાદની વાતો એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. માત્ર અમદાવાદથી 40-50 કિલોમીટર દૂર એક વિસ્તારની કરી રહ્યા છીએ, પણ એક પણ વ્યક્તિ એની ફરિયાદ કરવા આવતો હોય. આખા મુદ્દાને આજે આપણે સમજવાનો છે. કેટલાક આરોપ પ્રત્યારોપનો જવાબ પણ લેવાના છે અને કેટલીક જમીની હકીકતોથી પણ આપણે એ રૂબરૂ થવાનું છે કે આખરે ગુજરાતમાં લેન્ડ જેહાદ નામની વાત આવે, જેવી રીતે આદિવાસી વિસ્તારોમાં એક મુદ્દો ચાલ્યો હતો, રાધર જમ્મુ કાશ્મીરમાં ચાલ્યો તો આપણને એમ થાય કે આપણા ગુજરાતમાં આવું થઈ રહ્યું છે તો આપણે કરી શું રહ્યા છીએ? રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી શું રહ્યું છે? એ કલેક્ટરો, મામલતદારો, એ પ્રાંત અધિકારીઓ આખરે કરી શું રહ્યા છે કે આટલા બધા લોકો એ જમીન એ મારી અને તમારી આજુબાજુ ખરીદી રહ્યા છે, ત્યાં પાર્ટીઓ કરી રહ્યા છે, શનિ રવિ મોજ મજા માટે જઈ રહ્યા છે, પોતે બિન ખેડૂત છે જે ખેતીની જમીનને ખરીદી રહ્યા છે. તો ખૂબ ગંભીર મુદ્દો છે. કેટલાક દાખલા અને દલીલ સાથે, કેટલીક વાસ્તવિકતાઓ સાથે અને કેટલીક હકીકતોના આધારે એ આરોપ પ્રત્યારોપોની આજે આપણે ખરાઈ કરવાની છે. આપણી સાથે આજે 4 વક્તાઓ છે. દક્ષેશભાઈ મહેતા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે. મેં કીધું કે
ખેડામાં એ લોકોએ આની ખૂબ બધી ફરિયાદો કરીને આ મુદ્દો પણ એમણે ખૂબ ઉઠાવ્યો. મહંત વિજયદાસ બાપુ છે, અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ મંત્રી છે. હું અપેક્ષા રાખું કે એમને પણ આ મુદ્દામાં હકીકતોની ખબર હશે, જેને સવાલ આજે હું પૂછવાનો છું. ઠાકોરભાઈ પટેલ છે, પોતે સ્થાનિક આગેવાન છે, ભાજપમાં હતા અને કોંગ્રેસમાં હતા. પોતે ત્યાંની એ સ્થાનિક સ્થિતિઓ વિશે ખૂબ સારી રીતે જાણે છે. ઇમ્તિયાઝભાઈ પઠાણ છે, મુસ્લિમ એકતા મંચના પ્રમુખ છે, પોતે છે જુનાગઢના, પણ આખા મુદ્દાથી એ બરાબર વાકેફ છે, કેટલીક હકીકતોથી એમને પણ ખબર હશે. તો ઇમ્તિયાઝભાઈ, પહેલી તો વાત મને એ કરો કે આ લેન્ડ જેહાદ મેં તો જ્યારથી સાંભળ્યું તો મને એવું થયું કે કાલ મારી જમીન ઉપર કોઈ મુસ્લિમ આવીને ઘર બનાવી દેશે અને શનિ રવિ પાર્ટીઓ કરવા જશે, કારણ કે મારું ઘર પણ મારી ખેતીની જમીન પણ અહીંથી કેટલાક કિલોમીટરો દૂર છે. તો અમદાવાદનું એ જુહાપુરાનો મુસ્લિમ મારી જમીન લઈ લે એનો પણ મને હંમેશા ડર લાગ્યા કરે છે. તો મારે સમજવું છે કે આ લેન્ડ જેહાદ તમે લોકો કરો છો શેના માટે આવું બધું કરવાની જરૂર પડે છે? અને પછી તમને કોઈ એવું કહે કે તમે ખોટા ખેડૂત ખાતેદાર છો, તમે મુસ્લિમ છો, શનિ રવિ ત્યાં જઈને પાર્ટીઓ કરો છો, અમને બિલકુલ પરવડતું નથી. શેના માટે તમે હિન્દુઓને ડરાવો છો? વાત છે. આપે ડિબેટની જે પૂર્વ ભૂમિકા જે બાંધી શરૂઆતમાં, એના બધા લગભગ વિષયોના ખુલાસા તમે પોતે જ કરી દીધા કે આ પ્રકારનું શબ્દ માત્ર ને માત્ર પેલી એક હિન્દીમાં કહેવત છે ને કે ભાઈ કુછ બેઠે કામ કર ક્યાં ફાળ કે ફિર રફુ કર, એવી રીતે એક કોઈ દરજી કામ કરતા હતા ને એની પાસે કોઈ કામ નહોતું કે તમે કપડું ફાળો પાછું રમે તમે સીવો. આ એ પ્રકારની વાત છે. ગમે વિષયની અંદર જેહાદ નામનો શબ્દ ઉમેરી દેવાનો, અને જેહાદને આ અમુક સંકુચિત માનસિકતા ધરાવતા લોકો જેહાદને એવું સમજે છે કે જેહાદ એટલે ટેરરિઝમ સાથે જોડેલો શબ્દ છે. જેહાદ એટલે અંદરની બુરાઈઓને મારવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે એને જેહાદ કહેવામાં આવે. હવે આ લેન્ડ જેહાદ એટલે એ કઈ રીતે થાય કે તમે કોકની જમીન પચાવી પાડી હોય. હવે અત્યારે જે આવેદન પત્ર દેવાનું એની અંદર સમજવાનું એ છે કે ભાઈ ત્યાં જમીન લેવાય છે, જમીનની ઉપર પાર્ટીઓ થાય છે, તો પછી આપણા દેશનું જે બંધારણ છે એને જેને સમાન નાગરિક અધિકારો બધાને આપ્યા છે, લોકશાહીમાં કોને શું ખાવું શું પહેરવું એના તમામ હકો અધિકારો આપ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકીની જમીન હોય એ જમીન ખરીદે અને એ ખરીદી અને એને ત્યાં કોઈ પણ મહેમાન આવે કે એનો પરિવાર જઈને રીએ કે એ ખેતી ઉદ્યોગ કરે ત્યાં, તો એમાં એને કાંઈ પણ ખાવું પીવું હોય તો એના માટે પણ આ બીજા લોકોને તકલીફ આવી સંકુચિત માનસિકતા ધરાવે છે. બીજી વાત કે લેન્ડ જેહાદ એટલે એને આ કેવડો મોટો પહાડ જેવું બનાવી દીધું. ભાઈ માનો કે કોઈની જમીન પચાવી પડી હોય, કોઈની જમીન લઈ લીધી હોય, એના સ્થાનિક લોકોને કોઈ પરેશાન કરતું હોય, કોઈ એવી બાબતો હોય તો એના માટે કાયદો વ્યવસ્થા છે, એના માટે પોલીસ સક્ષમ છે. અને કોઈને જો કઈ તકલીફ હશે નાના લોકોને તો એ પોલીસ પાસે જશે, એને રોકશે. પણ આપણે આ કારણ વગરનું ખાલી મીડિયામાં આવવા માટે જઈને આવેદન પત્ર દેવા સિવાય આની અંદર બીજી કોઈ ચર્ચા કરવા જેવું છે નહીં. ફાઇન, ચલો, ઓકે. ઠાકોરભાઈ, જેહાદ ઉપર તમે જે વાત કરો છો બહુ લાંબી ચર્ચા થઈ છે કે આજ ખાલી લેન્ડ જેહાદની વાત કરવાની છે. ઠાકોરભાઈ, એક સવાલ એ હતો કે આ માતર છેલ્લા 4 વર્ષથી લેન્ડ જેહાદનું મક્કા ને મદીના બની ગયું. એટલે લોકોને એવું લાગ્યું કે જેટલી પણ જમીનો અમદાવાદથી જઈને મુસ્લિમો ખરીદી રહ્યા છે બધી તમારા વિસ્તારમાં ખરીદી રહ્યા છે. અને કોઈ કહે તો આપણને લાગે પણ એવો ખતરનાક વિષય કે માતરમાં જઈને આ લોકો જમીન ખરીદી રહ્યા છે. પૂર્વ મંત્રી જે તે વખતે મંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે અમદાવાદનું ગળું દબાવવાનો પ્રયાસ છે. તો મને એમ થાય કે મારા ગુજરાતમાં આની તપાસ કેમ કોઈએ ના કરી, કેમ કોઈ એ વાતને ના જાણી લાવ્યું કે આ માતરમાં એવા કયા મુસ્લિમો છે જેને હિન્દુની જમીન બિન ખેડૂત હોવા છતાં પણ લઈ લીધી, પૈસા આપી દીધા, લાલચ આપી, ધાક ધમકી આપી છે, જે કંઈ આપ્યું છે ને એ મુસ્લિમે મારી સામે કોઈ ન આવ્યું આપણા ગુજરાતમાં કે આ કોણ લોકો હતા જેને આ જમીનો લઈ લીધી? તો તમારો વિસ્તાર છે ઠાકોરભાઈ, તો મારે એ જાણવું છે કે વાસ્તવમાં સ્થિતિ છે શું આ તમારી આજુબાજુના વિસ્તારમાં? ઠાકોરભાઈ, હેમંતભાઈ, આજે જે કઈ પ્રશ્ન ઉઠાવ્યો, વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો કે તમે ઉઠાવ્યો અને તમે જે જાગૃત કર્યો એ બદલ પહેલા વિશ્વને ધન્યવાદ આપું છું કે આપણે એક સનાતન ધર્મ બચે એના માટે દરેકને આપણી જવાબદારી આવે છે. પણ મારું માનવું એવું છે કે મારા પોતાનું મત મુજબ હું સોશિયલ વર્કર તાલુકામાં
તો મારા મત મુજબ કોઈ પણ આપણે ગામડામાંથી તમે પણ ગામડે ત્યાં આવો કોઈના ટ્રેક્ટર કે ગાડું લઈને જવું હોય હા અને એના તો આપણે રજા સિવાય બેસી શકતા નહીં કે ભાઈ તમારા ખેતર હું મારું ખેતર લઈ જાઉં. હા ખેડૂતને પૂછે છે તો આખા હાથબાર ની અંદર જયારે કોઈ મુસલમાન આવી જાય કોઈ પણ હાથબારમાં તો કોઈ હેન્ડમાઈ કેટલા ઊંચે ખોટું હોય ધારો કે બધું ખોટું છે હા પણ જ્યાં સુધી એ તો વસ્તુ જાણનારી તો નામાં જોર ના હોય તો ત્યાં શું કરે જાણી પોતે અને એમને આ જમીન જે વેચી હોય કે જે તેની મજબૂરી હોય તો આપણને ખ્યાલ નહીં પણ આ તકલીફ નથી જેટલા મારા સંપર્કમાં છે ફાર્મ હાઉસમાં ભાઈ હિન્દુના ફાર્મ હાઉસ મુસલમાનોના ફાર્મ હાઉસ છે પણ ખાસ કરીને એક ઉલ્લેખ એવો કરું છું સોશિયલ વર્કર તરીકે મારા દરેક ફોન સાથે હું સંકળાયેલો છું તો માના એવા અનુભવ થયેલા છે હા કે મુસલમાન દર રવિ શનિ રવિ એ લોકો આરામ માટે અહીંયા આવે નો ડાઉટ. બીજા નંબરમાં કે એની અંદર એમની સુવિધા હોય સ્વિમિંગ પુલ આથી એમના છોકરા હોય બીજા કોઈ રિલેટિવ હોય ઘણીક વાર એવો ઉપસ્થિત પ્રશ્ન થાય કે લોકો સામેથી બે અઠવાડિયે પહેલા અમને ફોન કરે કે આને આવતા રવિવારે તમે તમારી રીતે ફ્રેન્ડ સર્કલ લઈને આવો આપણે વ્યવસ્થિત મેનું બનાવીશું આપણે બનાવવા આવીશું અહીંયા અને જમીશું એટલે કે ખાણી પીણીમાં મુસલમાનો જે કઈ ખાતા હોય એમનો એ અલગ વિષય છે કે અમારા જેવા જયારે ભેગા કરે છે સોશિયલ વર્કરોના તો એ લોકો વ્યવસ્થિત આપણું દેશી ખાવાનું ખવડાવે છે અને રહે છે. બીજું કે આ દિન હું પોતે તાલુકે જવાવાળો માણસ મારા કામનો 5 વર્ષ સરપંચ આજે તાલુકામાં મારો એટલો દોર છે કોઈ માણસ એવો નહીં આવે કે ભાઈ મારી જમીન કોઈ મિયા ભાઈ લઈ લીધી. આ ધંધો વકીલ જે 100 રૂપિયામાં દારૂના કેસ લડતા હતા એ વકીલો હતા ઓફિસો કરી દઈ ગયા એ ઓફિસો કરવાનું કારણ એક જ આ મિયાભાઈમાં 2 નંબરના હોય 3 નંબરના હોય જે પૈકી હોય આપણે જાણતા નહીં એ રૂપિયા આગળ નાખ્યા કે જે જમીનની 5,000 કિંમત હતી જમીનની 20,000 કિંમત આવવા માંડી જે જમીનની 50,000 કિંમત હતી એની કરોડમાં જતી રહી બરોબર. એટલે લોકો લાલચમાં જ્યાં છે અને બીજું કે અહીંયા ભાઈ અહીંયા આવીને એમને જે ફાર્મ હાઉસ બનાવ્યા એમની ફેસિલિટી એમના પોતાના જીવવા માટે બનાવી બીજા નંબરની વસ્તુ પણ જેટલા ફાર્મ હાઉસ છે એમાં મૂળ ઘણી કારણ કે કોઈ પટેલ તો નોકરી કરવા ના જાય કે કોઈ ક્ષત્રિય હોય કોઈ ઠાકોર હોય કોઈ રબારી હોય તો કોઈ બીજી ઇતર કોમ હોય એની જમીન લીધી હોય તો એ ગયા ભાઈ એના રાખે છે એના 20-25,000 પગાર આવે છે અને કોઈ સાધન હોય જેવો ધારો કે દીકરી પહેણાવતો હોય દીકરો પહેણાવતો હોય તો એમાં લાખો રૂપિયા એ લોકો આલ દેતા હોય કે કરતા દીકરી લગાવું કન્યાની ભાઈ તારી અમારી તો મારા મળ્યો ને મારો મિત્રો કરે તો તું મારો મેમ્બર તું મને આજથી ઊંચી માતર થી મારી માતાની આજુબાજુ હું તો છેવાડાનો છું ખંભાત માતરનો અડીને આવે પણ મારો વર્ગ ખેડા જિલ્લામાં કોઈ જગ્યા મારો વોટ નહીં એવું નહીં દરેક મુસલમાનો જોડે મારા સંબંધ છે દરેક જોડે સંબંધ છે અને જે કઈ પ્રશ્ન ઉપસ્થિત થયો આવેદન પત્ર આવ્યું એના હું આવકારું છું નો ડાઉટ કે નહીં હોવું જોઈએ એની તરફદારી કરું છું પણ આજે વાસ્તવિકતાની જે મેં વાત કરી મારા પોતાના અનુભવ પ્રમાણે મને કોઈ જગ્યાએ એવું નહીં લાગ્યું એવું નહીં કે 2 નંબરે આવ્યું કાઢા અહીંયા આગળ તો એક અમારો અવાજ આ ગામ છે અહીંયા આગળ રોડ પર એક ભાઈ જજ છે રિટાયર એ ભાઈ ફર્સ્ટ ક્લાસ બંગલો બનાવ્યો છે આપણે કેવું ગામ છે મોટા એ ગામમાં જર્મનમાં મુસલમાન એ ભાઈએ બંગલો બનાવ્યો છે જજ સાહેબ છે એ લોકો કઈક એવા પ્રશ્નો ઉપસ્થિત થતા ક્રિમિનલ હોય તો એને જઈને પૂછે તો એ વ્યવસ્થિત જવાબ મફત થી આવે પણ એ દીધાના મફત લોકોનો સાચા રસ્તા પણ ઠાકોર કાકા એવું નહીં કે લોકો આમાં પ્રશ્નો ઠાકોર કાકા મને એવું લાગે કે કોંગ્રેસ અને ભાજપમાંથી જઈ આવ્યા પછી મારે તમારા કેટલાક નિર્ભેળ વિચારોને જાણવા જોઈએ એટલે તમે કોઈ તટસ્થ રીતે વાત કરો એ મારે જાણવી જોઈએ. મને તમે એવું કહો કે આ આવડો મોટો લેન્ડ જેહાદ નામનો વર્ડ એ માત્ર ને માત્ર તમારા માતર મહેમદાબાદમાંથી ઉભો થઈ ગયો. હવે તમે એવું કહો છો કે ત્યાં હિન્દુ લોકો એમના ફાર્મ હાઉસ ઉપર નોકરી કરવા જાય છે અને નોકરી મળે છે. એ જમીન જેને ખરીદી એ તમે કહો છો કે 5,000 ના ભાવ એને 20,000 મળી ગયા. તો આ તો અમે તો અહીંયા અમદાવાદમાં બેઠા બેઠા એવું સમજીએ છીએ કે આ જૂતા ચપ્પલ અને કપડા વેચીને મુસ્લિમો જે લાખો કરોડો રૂપિયા કમાય એ બધા ત્યાં જઈને જમીનો લઈ લે છે ત્યાં કોઈ એવા ધંધા ખોટા કરતા હશે. એ મુદ્દો તમારો સાચો છે રૂપિયા પેંડેલા એ તો પણ પેદા કરી આપણને શું ખબર પડે બાકી રૂપિયા એમને પાણીની પેર વેવાય અને એનું મુખ્ય કારણ ચેટો આખો બની ગયો કે એના લોકલ વકીલ ખેડૂતોના જે રીતે સમજાવતા એ રીતે સમજાવે પૈસા તો પેલા એક જ વાત કરે હું મારા વખતમાં એક સામાન્ય એન્ટ્રી એમ કે વારસાઈની કરવા દઉં તો કોઈ નાયબ મામલતદાર 5 રૂપિયા નતા માંગતા લીગલી પ્રોસિજરમાં આજે વારસાઈનો 25,000 રૂપિયા ભાવ થઈ ગયો છે થતું હોય એટલે વારસાઈ કરતા પેલા કરાવનારા ખોટું હોય છે. અમે આગળ વાત કરી કે પેલા ભાઈ મિનિસ્ટર હતા કેબિનેટ મંત્રી અને એમણે અચાનક મુલાકાત લીધી
હા. જે તે વખતે સરકારનો કેબિનેટ મંત્રી આવી અને જયારે આ પોપડો ઉકેલ્યો હોય અને એ પોપડો પાછો ભીનો ઉકેલી જતો હોય તો આમાં આપણે શું કરવું? આ ભાઈ મારા ચલો મિત્ર દક્ષેશભાઈ, મારા ફેમિલીને હું તમારી પાસે એક સવાલનો જવાબ એ પણ લેવા આવવાનો છું કે તમે કીધું કે મારો બધા તાલુકાઓમાં હોલ્ડ છે, તો તમને કોઈ એવો ખેડૂત મળ્યો કે નહીં કે જેને બિન ખેડૂત મુસ્લિમને એ જમીન વેચી હોય અને લેન્ડ જેહાદ વાસ્તવમાં એને કરી નાખ્યું હોય? હું તમારી પાસે પણ પાછો આવું છું, આ સવાલનો જવાબ લેવા પણ આવું છું. મહંત વિજયદાસ બાપુ, એક તો વાત એ છે કે જયારે હિન્દુઓના સેન્ટિમેન્ટની વાત આવે તો સંતો સૌથી વધારે મુખર હોય છે, જ્યારે હિન્દુઓની રક્ષાની વાત આવે તો સંતો સૌથી વધારે બોલનારા લોકોમાં હોય છે. કોંગ્રેસ ભાજપના લોકોને એમની પોતપોતાની વોટ બેંકની ચિંતા પણ હોય, ક્યારેક એમના લોકલ એવા મુસ્લિમ અને હિન્દુઓની જોડેના સંબંધો પણ હોય, તો એના કારણે નેતાઓ નથી બોલતા. હું પણ એ સમજી શકું કે અર્જુનસિંહની કોઈ મજબૂરી હશે, ભાઈ કલ્પેશભાઈની કોઈ મજબૂરી હશે, રાધર ભાઈ આપણા નડિયાદવાળા પંકજભાઈની કોઈ મજબૂરી હશે, સાંસદની પણ કોઈ મજબૂરી હશે કે નહીં બોલી શકતા હોય, પણ સંતો એ તરત જ એ હિન્દુઓના નામની મશાલ એ પકડી લે છે. આ કિસ્સામાં તમને એવું લાગે છે કે ગુજરાતમાં આવી કોઈ પણ ઘટનાઓ ઘટે તો એની જબરજસ્ત એક પારદર્શક રીતે તપાસ થાય અને જવાબદાર લોકોએ એ શબ્દોનો ઉપયોગ કરતા માટે એ ચેતવું જોઈએ, કારણ કે ઘણા બધા હિન્દુઓને એ વાતનો પણ ડર લાગે કે મુસ્લિમો આવું કરી રહ્યા છે. ચોક્કસ જય રણછોડ, આપની વાતની સાથે સહમત પણ છું. અને ઠાકોરભાઈ જે વાત કરી ભાઈ કે 5,000 રૂપિયાની જમીનના પૈસા 20,000 માં લે છે XYZ, તો આમાં જ આપણને એક શકના દાયરામાં આવી જાય છે કે કોઈ પણ જમીનની જયારે 5 રૂપિયાની કિંમત હોય એના તમે 15 રૂપિયા આપો છો અને આવનારા ભવિષ્યમાં પછી એ જ જગ્યામાં 5 થી 10 વર્ષ પછી જયારે આ મુસ્લિમ સમાજના લોકો જમીન ખરીદ છે અને આપણી જયારે હિન્દુ સમાજની જેટલા ખેતરો છે એ 1 રૂપિયાના કોડીના ભાવમાં જશે પ્રભુજી. એવા અમે ગુજરાતની અંદર ઘણા બધા દાખલા જોયા છે. વર્તમાનમાં આપણે બધાએ જોયું કે ચંડોળા તળાવમાં જે ઘટના બધી ઘટી તો ત્યાંથી પણ ઘણા બધા લોકો હિજરત કરીને અમુક એક પ્રકારનો, હું સમગ્ર મુસ્લિમ સમાજ નથી કહેતો, પણ જે લોકોને ખરેખર એક કટ્ટરતાનો ભાવના જે લોકોનામાં છે એ એક કાવતરા પૂર્વક, આયોજન પૂર્વક આ બધી ઘટના ઘણી બધી ઘટતી હોય છે. ડાકોરની અમારા ડાકોરમાં, અમે ડાકોરમાં રહીએ છીએ, ડાકોરની પણ આપણે વાત કરું, ખાસા છે, ઘણી જગ્યાએ અમે આવી ઘટના જોઈ છે કે પેલા વધારે પૈસા આપવાના અને પછી 1, 2, 5 જણા ઇન્વોલ્વ થાય પછી તમને આપણા હિન્દુ સમાજને દુઃખી પણ થતા હોય છે, કારણ કે હિન્દુ અહિંસાવાદી છે અને બને ત્યાં સુધી ભક્ષાભક્ષી એટલે કે નોનવેજ થી બહુ દૂર રહેતા હોય છે. તો ઘણી વખત આપણા સારા લગ્નના પ્રસંગ હોય, વરઘોડો નીકળતો હોય ત્યારે પણ ઘણી વખત વિરોધ થાય છે, ક્યારેક ચપ્પુ ભરાવી દે છે, ક્યારેક નવચંડીના યજ્ઞ થાય છે. આજે ખેતર લીધું, ફાર્મ હાઉસ બનાવ્યું, કાલે સોસાયટી બનાવશે અને એક સોસાયટી એ જ વિસ્તારમાં એવી છે કે આશિયાના કરીને ત્યાં ફક્ત મુસ્લિમ સમાજ માટે જેવો શબ્દ પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે મને લાગે છે કે આવી જે કઈ ઘટના ખાલી માત્ર મહેમદાવાદ ખેડા જિલ્લાની વાત નથી કરતો, સમગ્ર ગુજરાતમાં સરકાર પણ એના માટે ખૂબ સારું કામ કરે છે. અને આપે વાત કરી ભાઈ અમારા અર્જુનસિંહ કે પંકજભાઈ કે કલ્પેશસિંહ, તો એ બધા પોતપોતાના જગ્યાએ બરાબર છે, કારણ કે દરેકને પોતપોતાના સમાજનું, રાષ્ટ્રનું, ધર્મનું હિત કરવાનું હોય છે. પણ જ્યાં સુધી અમારા પરિષદની વાત હોય કે જે લોકોએ આવેદન પત્ર આપ્યું છે તો ખરેખર હિન્દુ સમાજ, પરિષદ હોય કે હિન્દુના જેટલા લોકો છે એ લોકો પોતાના સમયનો પરવા કર્યા વગર હિન્દુ સમાજના રક્ષણ માટે હિન્દુની જમીન, હિન્દુના મકાનો આમનામ બની રહે. અને બીજી વાત કે નાના નાના ખેડૂતોને, નાના હિન્દુ સમાજના અમુક લોકો છે એને ખબર નથી હોતી કે ભવિષ્ય આવનારું જે છે એ આપણું કેટલું ખતરનાક હોઈ શકે છે, આપણને ખબર નથી, પણ એના અંદર ઘણા બધા રાજ હોય છે, ખોવાઈ જતા હોય છે. આ એક લેન્ડ જહાજ ગણાય અમારા માટે. બાપજી, મને એનો વાંધો નથી કે તમે એ ત્રણેય ધારાસભ્યો કેમ નથી બોલતા અથવા તો એને આ મુદ્દાને ઉપસ્થિત કેમ નથી કરતા, એ કેમ એના હિતનું શું કામ કરી રહ્યા છે હું નથી સમજતો. પણ હું તમને એક વાસ્તવિકતા કહું બાપજી, મારે તો તમારી ગાદીનું સન્માન કરવું પડે, તમારા હોદ્દાઓનું સન્માન કરવું પડે ને. હું પણ સનાતની હિન્દુ છું. એક વાત બરાબર સમજજો કે તમે સંતો ગમે એટલું બોલશો, હું એક પત્રકાર તરીકે અહીંયા ગમે એટલી ચર્ચાઓ કરીશ, વિશ્વ હિન્દુ પરિષદ વાળા ગમે એટલા જઈને ત્યાં આવેદન પત્રો આપશે, આ કામ મૂળ જેને તમે ચૂંટીને મોકલો છો
એ લોકો જ્યાં સુધી સરકારને અવગત નહીં કરે ત્યાં સુધી હું ને તમે એ લેન્ડ જેહાદની માત્ર ચર્ચા કરતા રહીશું. એની સાચી તપાસ કોઈ દિવસ નહીં થાય, આ તમને કહી દઉં. કેવી રીતે કોઈક એના મત વિસ્તારમાં એ ખેડૂતોના મતથી ચૂંટાયેલો વ્યક્તિ એ આવડી મોટી ઘટના ઘટી જાય ને બોલે નહીં, અને આપણે એવું કહીએ કે એ તો એના ભાગનું કામ કરી રહ્યો છે. કેવી રીતે એના ભાગનું કામ કરી રહ્યો છે? એને કયું વળી મંગળયાન છોડવા માટે એને કોન્ટ્રાક્ટ આપ્યો છે માતરને, નડિયાદને અને ભાઈ આ ધારાસભ્યને મહેમદાવાદ વાળાને કે ભાઈ તમારે જ આ રોવર છોડવાનું છે ને તમારે જ એ સાબિત કરી બતાવવાનું છે કે ત્યાં આપણી જીવન છે ને પાણી છે ને ત્યાં પણ ઓક્સિજન મળે છે. એવું કયું એને કામ કરવાનું છે? સૌથી મોટો મુદ્દો તો આ છે. નથી મુદ્દો મને એવું કહો. આપની વાત બિલકુલ હા પ્રભુજી, આપની વાત બિલકુલ સાચી છે. ખાલી આખો દી એ લોકો જે સભ્યો જે ધારાસભ્યો છે તો ખાલી સવાર સાંજ એ જ કરવું અને એમને કે 2022 ડિસેમ્બરમાં ચૂંટાણા, ખબર નહીં બાપજી તમને એક હકીકત કહું. 2022 ના ડિસેમ્બરમાં ચૂંટાયા છે. 2022 ના ઓગસ્ટમાં સૌથી પહેલા લેન્ડ જેહાદ નામનો શબ્દ રાજેન્દ્ર શુક્લાએ વાપર્યો. મે મહિનામાં 500 ખેડૂતો અમદાવાદના મુસ્લિમો અહીંથી જઈને બિન ખેડૂત હતા છતાં જમીન ખરીદી. એ સૌથી પહેલો મે 2022માં આ મુદ્દો ગુજરાતમાં ચાલ્યો હતો. હું તો ખાલી એટલું કહું છું કે આ 2023 પૂરો થઈ ગયો, 24 પૂરો થઈ ગયો ને 25 પૂરો થઈ ગયો, 26ના 2 મહિના જતા રહ્યા. આ 3 વર્ષમાં એક દિવસ એમને કોઈને સમય ના મળ્યો કે પ્રાંત અધિકારી કલેક્ટર પાસે જઈને કે એ વાત વિધાનસભામાં જઈને ઉપાડે કે ભાઈ કેમ મારા વિસ્તારમાં આ ઘટના થઈ ગઈ છે. હું ખાલી એટલું કહું છું. હું નથી કહેતો કે 365 દિવસ એને લેન્ડ જેહાદની વાત કરવી જોઈએ, એના ખેડૂતોના બચાવની રક્ષણની વાત કરવી જોઈએ, એને હિન્દુ હિત રક્ષાની વાત કરવી જોઈએ. હું નથી કહેતો કે એને રોજે રોજ એ વાત કરવી જોઈએ, પણ 3 વર્ષ અને 2 મહિના થયા. ઓગસ્ટથી અત્યાર સુધી ગણો તો એ ચૂંટાયા એને 3 વર્ષ અને 2 મહિના થયા. અત્યાર સુધીમાં એક પણ વાર એ લોકોને એવું ના થયું કે કલેક્ટરને બોલાવીને કે એવા ખેડૂતોને ભેગા કરે જેને લલચાવી ફોસલાવીને લોકોએ જમીન લઈ લીધી હોય. મને એ વાતની નવાઈ લાગે છે કે બાપજી તમારી એ ગાદીમાં બેઠા પછી તમારી એવી શું મજબૂરીઓ હોય છે કે તમારે માત્ર ને માત્ર એવા નેતાઓને બચાવવા પડે અહીંયા સામે આવીને. હું નથી સમજતો. ના બાપજી તમે બોલ્યા એવું, તમે એવું બોલ્યા કે 365 દિવસ એમનું કામ નથી કે લેન્ડ જેહાદ ઉપર વાત કરે. હું એ કહું છું કે એવા કેટલા મુદ્દાઓ છે આ 3 વિસ્તારના જે 3 વર્ષ ને 2 મહિનામાં ચૂંટાયા પછી સમાધાન થયું હોય. તમે તો સર આપની ધારદાર છટાદાર વક્તવ્યથી મને લાગે છે હવે 100% કાર્ય થશે. થેન્ક યુ. આ વીટીવીની આ એક ઝુંબેશથી મને એવું લાગે છે કે હવે ટૂંક સમયમાં આનો આપને રિઝલ્ટ મળી જશે. બાપજી તમે પણ જઈને આ તૈણીને બોલાવીને કહેજો. તમને તો નમતા હશે પગમાં, તમને તો પગમાં પડતા હશે. તમે બોલાવજો. ચોક્કસ. હા, અને તમે કહેજો કે 3 વર્ષ અને 2 મહિનામાં આ લેન્ડ જેહાદના કિસ્સામાં તમે તપાસ કેમ ના કરાવી શકા? ફાઇન, ઓકે દક્ષેશભાઈ, મુદ્દો એ છે કે વિશ્વ હિન્દુ પરિષદનું પણ આ કામ છે, એ સેન્ટિમેન્ટ એમને પણ સમજવાના હોય. હું પણ વિશ્વ હિન્દુ પરિષદને અયોધ્યા આંદોલનથી જોતો આવું છું, ઘણી બધી વાર એના કામના વખાણ પણ કરું છું. પણ મને ક્યારેક એવું લાગે છે કે કોઈક પરસેપ્શનમાં આવીને, ક્યારેક કોઈકની વાતોમાં આવીને એ પણ હિન્દુ હિત રક્ષાના નામે કેટલાક એવા મુદ્દાઓને ફ્લોટ કરે છે કે એક વ્યાપક હિન્દુ સમાજમાં એ ડર, એ ભય એ સતત રહે. મને એવું લાગે છે, હું જે અનુભવું છું એ કે ભાઈ મારું ગામ પણ અહીંથી 1-2 કલાકના રસ્તાઓમાં છે. કાલે ઉઠીને ત્યાં પણ જઈને કોઈ એ જમીન ખરીદી લેશે, એવા કોઈ ગરીબ અને મજબૂર ખેડૂતને એ પટાવી લેશે, લલચાવશે, ફોસલાવશે કે ધાક ધમકી આપશે ને જમીન ખરીદી લેશે. મુદ્દો એ છે કે આ કેસમાં માત્ર ને માત્ર આવેદનો આપવા કરતા તમને નથી લાગતું કે એ પોલિટિકલ લોકોને, એ સરકારના લોકોને તમે મજબૂર કરો કે તમે આની તપાસ કરો? લોકો ખૂબ ડરમાં છે, ભયમાં છે. આવું કેવી રીતે બની શકે આપણા ગુજરાતમાં? જો સૌ પ્રથમ વાત કરું તો વિશ્વ હિન્દુ પરિષદનું કામ એ હિન્દુઓની સેવા કરવાનું અને હિન્દુઓની રક્ષા કરવાનું છે. જી, આ જ અનુસંધાને આજે આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ ત્યાં થયો હતો. જી, આજે છે ને એક મિલીભગત ત્યાં આ પ્રકારની ચાલી રહી છે. આજનો જે વિષય લીધો છે ને ખરેખર ખૂબ સુંદર અને ખૂબ ગંભીર છે. આ ગંભીર એટલા માટે છે કે આ વિષયથી સરકારે પણ જાગવું પડશે, આવું કૃત્ય કરનારા લોકોએ જાગવું પડશે. જેના મેળાવડા, જે મેળાપણા લોકો જે કરી રહ્યા છે ને એ લોકોને પણ આમાં ખબર પડી ગઈ છે કે હવે આમાં પણ શું થશે. વિશ્વ હિન્દુ પરિષદ સીધું ખુલીને આમાં સાથે બહાર આવ્યું છે. હવે આ વિષય એવો છે
કે આ મુસ્લિમોની આપણે જેમ લેન્ડ જેહાદની વાત કરી ને તો જેહાદ કેમ કહીએ છીએ તો જેહાદ તો એક તમે જુઓ આ જ વિસ્તારથી સહેજ આગળ જઈએ ત્યાં ખંભાત તો એ ખંભાતની આજુબાજુમાં પણ તમે ત્યાં જોઈએ તો આ જ પ્રકારે હિન્દુ મુસ્લિમ ત્યાં ચાલે છે ત્યાંના અસામાજિક આજે છે ને પતંગ બનાવવાનો મોટામાં મોટો અને બીજા બધા ચલો હું ફરી તમને મુદ્દા ઉપર લાવું. એક સવાલ મારો છે કે ખંભાતના મુસ્લિમો પતંગ બનાવતા હશે ને જયારે હુમલો કર્યો તો આપણા તહેવાર ઉપર ત્યારે બહુ ધોયા હતા અમે અને આપણી પોલીસ ગઈને જાહેરમાં પીટાતા હતા. અમે નહોતું કીધું કે ખોટું કર્યું, પીટવા જ જોઈએ, આવું કરનારા લોકોને ધોઈ જ નાખવા જોઈએ. એક મુદ્દો કે કોઈ પણ મુસ્લિમ ખેડૂત છે, સમજો કોઈ મુસ્લિમ ખેડૂત છે, એ ખેડાના માતરમાં કે મહેમદાવાદમાં કે નડિયાદમાં કે ખેડામાં જઈને એ ચાહે અમદાવાદનો છે, જામનગરનો છે, જુનાગઢનો છે કે સુરતનો છે, માનો કે પોતે ખેડૂત છે, સત્તાવાર રીતે સરકારના રેકોર્ડમાં એ ખેડૂત છે અને એ ખેડાના માતરમાં જઈને જમીન ખરીદી લેશે તો એને કોણ રોકે? કાયદો એવું કહે છે કે જમીન ખરીદી શકે. તો તમે લોકો એ માંગ કરો કે ભાઈ બંધ કરો આ બધું. તમે અમદાવાદના હિન્દુ વિસ્તારમાં મુસ્લિમને મકાન નથી ખરીદવા દેતા, અશાંત ધારો છે, તમારે મંજૂરી સાથે તમારે એ ઘર ખરીદવું પડે છે, જમીનમાં રેવન્યુમાં તમે કાયદો બનાવો. આ તો સિમ્પલ વસ્તુ છે, તો જ બંધ થશે ને. હું અહીંયા ગમે એટલું બોલીશ, તમે અહીંયા ગમે એટલું બોલશો, એનાથી શું થશે? તમને ખબર છે ને કે કાયદો છે. કોઈ ખેડૂત છે, કોઈ મુસ્લિમ ખેડૂત છે, એ જઈને કોઈ ગામમાં કે તાલુકામાં જઈને જમીન ખરીદે તો કાયદો એને રોકતો નથી. તમારા દેશમાં એ કાયદો છે, એ લઈ શકે જમીન, કારણ કે એ ખેડૂત છે. ખોટો હોય બરાબર છે, દંડાવો જોઈએ, પણ સાચો હોય તો એ લઈ શકે. તો આજે જે સાચા હશે એને જઈને લીધી હશે તો શું ખબર? ને આ વિષય જે થયો છે ને એ સાચા ખોટા નથી, આ એક સંગઠિત રીતે આખું કાવતરું જે થઈ રહ્યું છે ને એની સામે અમારો આ વાંધો છે. ઓકે, આ બિલકુલ એક મુસ્લિમ એ ત્યાં સંગઠિત ક્યાં એક જ જગ્યાએ એ જ પટ્ટામાં કેમ ત્યાં આગળ પકડી લીધું છે? ત્યાં જ બધા મુસ્લિમો કેમ ગયા છે? ત્યાં જ કેમ 100 વારના અને 200 વારના પ્લોટિંગ ત્યાં કરી રહ્યા છે? આજે અહીંયાથી જે ચંડોળા અને આસપાસના નીકળેલા લોકો છે એ લોકોને ત્યાં અને મુસ્લિમ સમાજના લોકોને વધુ પડતું ત્યાં શું કરવા વેચાણ કરી રહ્યા અને હપ્તા કરી રહ્યા છે. હપ્તાની ઉપર તમારું આ 5.5 લાખ રૂપિયાનું તમારું એક પ્લોટ 100 વારનો પ્લોટ છે, 5-5.5 લાખ રૂપિયાનો તમને પ્લોટ મળશે અને એમાંય પાછા તમને હપ્તા, તમારે કશું જ કરવાનું નથી. આ એક રીતસરનું જેહાદી સ્વરૂપ જ છે. ત્યાં એમણે કીધું એમ જે 5,000ની જગ્યાએ જે 20,000માં ત્યાં લે છે ને એ આવતીકાલે તો ત્યાં મફતમાં એમણે આપીને નીકળી જવું પડશે. આજે એક સંગઠિત રીતે આજે કહું એની પાછળ હું તમને કહું કે આજે વધારે નહીં, હમણાં જોયું તો આ નવરાત્રીમાં તમે કીધું એ સાચી છે કે ત્યાં આગળ ગરબા નહીં કરવાના આવું બોર્ડ મારી દીધું હતું. આજે શેની વાત કરીએ ને એના કરતા પણ 2 દિવસ પહેલા પણ ત્યાં લવ જેહાદનો કાર્યક્રમ બન્યો છે. લવ જેહાદ એટલે હું આજે એક દલિત લેન્ડ જેહાદ પર બહુ બધા સવાલો છે આજે આપણે પૂછીએ છીએ. હું મારી ટીમને કહું છું, મારે ઇમ્તિયાઝભાઈને સવાલ પૂછવો છે. ભાઈ પેલા આ ઓનલી મુસ્લિમો માટે વાળો એક દ્રશ્ય ચલાવો, મારે ઇમ્તિયાઝભાઈને બતાવવું છે. ભાઈ ચલાવો એ ઓનલી મુસ્લિમ લખેલું. હમણાં બાપજીએ એનો ઉલ્લેખ કર્યો કે આ જગ્યાએ એક સ્કીમ લાગી, બોર્ડ લાગ્યું, જ્યાં એવું લખ્યું કે હું આવું મને સમજાવવા દો. ભાઈ ચલાવો એ દ્રશ્યો. હા, આ શું લખ્યું છે? આસિયાના બાગબાન સિલિકોન. હા, માત્ર મુસ્લિમો માટે. ભાઈ આ એક્ઝેક્ટ એનું લોકેશન મને ખબર પડી શકે? એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું છે? હા, એક્ઝેક્ટ લોકેશન કહો કે આ ક્યાંનું લોકેશન છે? મને આ આસિયાના રેસિડેન્સી મને એવું લાગે છે કે કોઈ સીમ વિસ્તાર છે અને જ્યાં આ બોર્ડ લાગેલું છે કે આ માત્ર મુસ્લિમો માટે છે. ફાઇન, પણ ચલો માતરનું ગામ છે. ઓકે, માતરનું ગામ છે આ ગરમાળા. ફાઇન, તમે ઇમ્તિયાઝભાઈને બતાવો ટીવી પર. ઇમ્તિયાઝભાઈ, મારે સમજવું છે, રાધર હું બાપજી પાસેથી પણ એનો જવાબ લઈશ કે આનું નામ આસિયાના અથવા ઇમ્તિયાઝ કે એવું કંઈક રાખ્યું છે જે મને ખબર પડી જાય કે આ મુસ્લિમ નામ છે. એમાં હું એવું લખી દઉં કે સર્વ ધર્મના લોકો માટે, તો કોઈ હિન્દુ આવશે કે કેમ? મારે એ સવાલ બાપજીને પણ પૂછવાનો છે. પણ મુસ્લિમોને કેમ એવું લાગે છે કે એને હવે એવું લખવું પડે કે ખાલી મુસ્લિમો માટે? તમારે તો ખાલી મુસ્લિમ નામ જ બોર્ડમાં લખવાની જરૂર છે, કોઈ હિન્દુ નહીં આવે. નેવર, ક્યારેય નહીં આવે. હિન્દુ માટે લખશે ને. હું આવું તમારી પાસે, પેલા આનો જવાબ લેવા દો. હે હવે વાત એવી છે હેમંતભાઈ, આમાં આ જેમણે લખ્યું છે એ એની વ્યક્તિગત વિચારધારા છે, પણ સમાજની અંદર ઘણી બધી સોસાયટીઓની બહાર આવા બોર્ડ લાગેલા છે. મને એવું નથી
કે ભાઈ હિન્દુ મુસ્લિમ ની વાત નથી. હિન્દુ સમાજની અંદર પણ પર્ટિક્યુલર એક જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિને નહીં આપવા, આવા બધા સમાચારો સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ અને જાણતા પણ હોઈએ છીએ કે અહીંયા આ સમાજને નહીં આપી, અમારી સોસાયટીમાં આ સમાજ નહીં, અથવા છાપામાં પણ તમે લખો કે આ સમાજ સિવાય કોઈ ઇન્કવાયરી કરવી નહીં, મકાન વેચવાનું છે પણ આ પર્ટિક્યુલર આ સમાજ સિવાય કોઈ ઇન્કવાયરી કરવી નહીં. આ મુસ્લિમોનું તો પેલું આવું બોર્ડ મેં તો મારા જીવનમાં જોયું છે આટલા વર્ષના કાળે. ઓકે, ચાલો. બાપજી, એક આ બોર્ડનો તમે ઉલ્લેખ કર્યો, પણ મુદ્દો એ છે કે માનો કે આ તમારા વિસ્તારમાં હશે મુસ્લિમોએ લખ્યું ખાલી મુસ્લિમ માટે, પણ આપણે તો એ પણ સંઘર્ષ કરીએ છીએ કે હિન્દુ કોલોનીમાં દલિતોને મકાન નથી મળતું, રબારીને મકાન નથી મળતું, ભરવાડને મકાન નથી મળતું, તો આપણે તો એમાંય ખાના પાડી દીધા છે. મુસ્લિમોની ચિંતા મુસ્લિમો કરશે, આપણે આપણી તો કરો. આપણી કોઈ નથી કરતું, ત્યાંય કોઈ કહેવા નથી જાતું. ને આમાં કેમ મુસ્લિમોએ ખાલી મુસ્લિમો માટે લખ્યું એ લખવાની પણ જરૂર છે? ખાલી નામ જ એને મુસ્લિમ આપવાની જરૂર છે. આપણે કોણ રહેવા જવાના હતા? માનો કે એને લખ્યું હોત કે સર્વધર્મ સંભાવ બધા લોકો અહીંયા રહેવા આવે, તો આપણે કયો હિન્દુ એના ત્યાં મકાન બુક કરવા જવાનો હતો? અમસ્તાઈ નહોતા જવાના. ખાલી ખોટી આપણે એની ચિંતા કરીએ. કરવા દો એને, એનું એક ઘેટોમાં રહેતા હોય, એક વાડામાં રહેતા હોય, રહેવા દો ને. આપણને શું વાંધો છે? વિજયદાસ બાપુ બોલો. આપણામાં પટેલ, વાણિયા, બ્રાહ્મણ XYZ છે, પણ છે તો મૂળ હિન્દુ ને. બરાબર કે ભાઈ પટેલ સમાજ સિવાય કોઈને મકાન નહીં, દલિત સમાજ કોઈને નહીં, કે ભાઈ પ્રજાપતિ સમાજ સિવાય કોઈને, તો મુસ્લિમ સમાજ તો એમાં પણ ઘણી બધી પેટા જ્ઞાતિઓ, અનલિમિટેડ પેટા જ્ઞાતિઓ છે. નહીં, એ તો બધાને સમાવી લેશે. એ હિન્દુમાં આપણે હિન્દુ સમાજની બાપુ, એ મુસ્લિમો, મને નથી લાગતું કે મુસ્લિમોમાં દલિત અને પછાત અને પટેલ ને વાણિયા બ્રાહ્મણ એ મુસ્લિમોમાં કરશે. એ બધા મુસલમાનને મકાન આપશે. પણ આપણે ત્યાં આપણો સૌથી મોટો પ્રશ્ન છે આપણો, કે આપણે હિન્દુ હોવા છતાંય આપણે લોકો નામ વાંચી ગયા, શું સરનેમ છે તો કે પરમાર ને સોલંકી નહીં આપીએ, દેસાઈ અને આલ ને ભરવાડ ને રબારી લખ્યું નહીં આપે, મકાન નહીં આપે. સમજાવ? એ એક જમાનો હતો, પણ હવે ધીરે ધીરે સમાજ, હિન્દુ સમાજ સંગઠિત થતો ગયો છે. હવે બધા જ પટેલ, વાણિયા, બ્રાહ્મણ, XYZ બધી જ્ઞાતિ ધીમે ધીમે બધી એક થાય છે. ચાલો, ઘણા ઘણા ક્રાંતિકારી પગલાં પણ લેવામાં આવ્યા છે. મને એવું છે બાપુ, અને હિન્દુ એક રહેશે અને વધારે મજબૂત બનવાનો છે. મને બાપુ એવું છે કે તમારા જેવા સંતોએ બોલવાનું શરૂ કર્યું ને, તો આ પ્રશ્નનું સમાધાન પણ ક્યાંક આવ્યું હશે. તમે કહો છો તો મને એ વાતમાં સંપૂર્ણ ટ્રસ્ટ છે ને મારે એ વિશ્વાસ કરવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. હું એ માનું છું કે હિન્દુઓમાં સંગઠન ખૂબ થયું છે, શક્તિ થઈ છે, અને એના કારણે આવા જે પ્રશ્નો વિધિન હિન્દુ કાસ્ટ છે એ પણ એનું સમાધાન થયું હશે. મેં પ્રણવ પટેલને જોડ્યા છે, રેવન્યુ એડવોકેટ છે ને MS ગોહિલ સાહેબ છે, એ પોતે નિવૃત્ત એડિશનલ કલેક્ટર છે. સૌથી પહેલા પ્રણવભાઈ, તમે આ ચર્ચામાં તમારા ટર્નની રાહ જોતા હતા. એક સવાલ મને સિમ્પલ એ હતો કે કોઈ પણ મુસ્લિમ જે ખેડૂત છે એ કોઈ પણ રેવન્યુ રેકોર્ડ જમીનના સીમ વિસ્તારમાં જઈને જમીને ખરીદી શકે કે નહીં? પ્રણવભાઈ, મને એક સિમ્પલ, મેં તો કીધું કે ખરીદી શકે જ્યાં સુધી હું જાણું છું, પણ છતાંય તમે એમાં વધારે પ્રકાશ પાડી શકો તો. પ્રણવભાઈ. હા હેમંતભાઈ જી. પેલા તો હું મોડો આજ ડિબેટમાં જોઈન્ટ થયો છું. જી. એટલે તમારા પ્રશ્નનો જવાબ આપું. બાકી ઓલા લેન્ડ જેહાદની વાત હું ક્યારનો સાંભળતો હતો. જી. એટલે આપણે કોઈ પણ મુસ્લિમ પોતે ખેડૂત ખાતેદાર હોય તો આપણા ગુજરાતના રેવન્યુ કાયદા પ્રમાણે 7/8 એની પાસે હોય તો એ કોઈ પણ જગ્યાએ જમીન ખરીદી શકે છે. એટલે માનો કે પ્રણવભાઈ 2000 વીઘા ખેતી હોય અને એની વચ્ચે કોઈ 10 વીઘાનું કોઈ ખેડૂત મુસ્લિમ હોય, એ ખેતર ખરીદી શકે? બાકી આજુબાજુમાં બધા હિન્દુ છે. ચલો, હું ગોયલ સાહેબને પૂછું છું. ગોયલ સાહેબ, મારો જે સવાલ છે એ છે કે 2000 વીઘા, 5000 વીઘા આજુબાજુમાં બધા જ હિન્દુ છે, વચ્ચે કોઈક એક મુસ્લિમ આવીને એ જમીન ખરીદી શકે કે કેમ? એ જો પોતે 7/12 એનું નામ હોય, એ પોતે ખેડૂત ખાતેદાર હોય. ગોયલ સાહેબ. ગુજરાતનો કોઈ પણ વારસાગત ખેડૂત ખાતેદાર હોય તો એ માણસ આખા ગુજરાતમાં ગમે ત્યાં જમીન ખરીદી શકે છે. એમાં કોઈ પ્રતિબંધ નથી, એવા કોઈ ક્રાઇટેરિયા નથી, એવો કોઈ નિયમ નથી કે મુસ્લિમ હોય એટલે હિન્દુ વિસ્તારમાં જઈને જમીન ન ખરીદે. આ ડિસ્ટર્બ એરિયા જે છે શહેરોમાં, એના પૂરતો પ્રતિબંધ છે કે ડિસ્ટર્બ એરિયા જે જાહેર કરેલા હોય એના માટે, રહેણાંક માટે છે. બીજે કઈ એવો પ્રતિબંધ છે નહીં ભાઈ.
ફાઇન. અને એક સર મને સવાલ એ પણ હતો ગોયલ સાહેબ કે આજે દાખલા તરીકે હું ખેડૂત તરીકેના ખોટા પુરાવા આપું, દક્ષેશભાઈ આવું, હું ખેડૂત તરીકેના ખોટા પુરાવા આપું તો આ સરકારની રેવન્યુની રેકર્ડની એવી કેવી તો સિસ્ટમ છે કે મને ખેડૂત તરીકે એક્સેપ્ટ કરી લે? તો આજે તો એવું થશે કે માત્ર આ મુસ્લિમો શેના માટે, જેની પાસે ખૂબ પૈસા છે, 2 નંબરના પૈસા છે, કાળા પૈસા છે, જેને ખોટા કામ કરીને જે લોકો કમાયા છે, કાલે એ ખેડૂત થઈ જશે? ગોયલ સાહેબ. હા, એવા અનેક ખેડૂતો થયા છે, અનેક ખેડૂતો એવા પકડાના છે, એમની સામે કાર્યવાહીઓ થઈ છે. 63ના ભંગ બદલ 84C નીચે એ જમીનો સરકાર દાખલ કરવામાં આવી છે. એવા અનેકો દાખલા છે. બરાબર. એટલે એવું કંઈ પણ બને તો ખોટા દાખલા અને ખોટા પુરાવા, જો નિયમ એવો છે કે કોઈ પણ રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ હોય તો એની રેવન્યુ રેકર્ડમાં નોંધ તો કરવી પડે, પણ એ નોંધ થઈ જાય એના પછી જો એ પુરવાર થાય કે આ વારસાગત ખેડૂત ખાતેદાર નથી તો એ માણસને નોંધ મંજૂર થશે નહીં અને એ ખેડૂત થઈ શકશે નહીં. પણ ગોયલ સાહેબ, ક્યાંક રેવન્યુ અધિકારી જે નહીં, ગોયલ સાહેબ, હું પર્ટિક્યુલર રેવન્યુ અધિકારી વિશેનો સવાલ પૂછું કે કઈ કક્ષાનો અધિકારી ખોટું કરે તો હું ખેડૂત ખાતેદાર ના હોઉં તો પણ હું ખેડૂત બની શકું? એ તલાટી ખોટું કરે તો થઈ શકે, નાયબ મામલતદાર ઈચ્છે તો થઈ શકે, મામલતદાર ઈચ્છે તો થઈ શકે, કે પ્રાંત ઈચ્છે તો થઈ શકે, કે કલેક્ટર ઈચ્છે તો થઈ શકે. એ કઈ કક્ષાનો અધિકારી? એક અધિકારી જે ઈચ્છે તો કોઈ પણ ઈચ્છે તો ન થઈ શકે. જે બિનખેડૂત છે એ બિનખેડૂત જ રહે. એના ઉપર અનેક પ્રકારના ચેક છે. એ ચેકની અંદર એ પકડાય અને પકડાય ત્યારે પણ એની સામે 84C ની કાર્યવાહી થાય અને એ ખેડૂત છે એ પોતાની જમીન ગુમાવે છે. બરાબર છે. હવે સવાલ એવો છે કે કોઈ ખોટા પુરાવા કોઈ દાખલાઓ તરીકે રજૂ કરે કે ફલાણા ગામના અમે ખેડૂત ખાતેદાર છે એના ખોટા દાખલા લાવી રજૂ કરે તો એવા જે દાખલા હોય એ દાખલાની નોંધ મંજૂર કરવાના અધિકારો નાયબ મામલતદાર કક્ષાના અધિકારી સર્કલ ઓફિસરને હોય છે. ઓકે, બરાબર. પણ એ અત્યારે એટલું બધું એ થઈ ગયું છે કે ઓનલાઈન પ્રાંત ઓફિસર જે તે વિસ્તારના મૂળ ખેડૂત ખાતેદાર છે ત્યાંનો દાખલો આપે તો એ ઓનલાઈન દાખલો આવ્યો હોય તો જ એની નોંધ મંજૂર કરવાની છે. એટલે હવે આવી બધી શક્યતા બહુ ઘટી ગઈ છે. ચલો, હું એક બ્રેક લઉં છું અને બ્રેક લીધા પછી હજુ પણ કેટલાક સવાલો જે તમને થાય છે એ સવાલો હું કરીશ. રાધર ઠાકોરભાઈને પણ કેટલાક સવાલો મારે કરવા છે. ભાઈ, તો એક મોટો મુદ્દો તો એ છે કે આ લેન્ડ જેહાદ કરનારા લોકોની સામે તમે આ પોલિટિકલ લોકોને, નેતાઓને, ચૂંટાયેલા લોકોને જગાડો કે ભાઈ તમે રેસિડેન્શિયલમાં તો એ કાયદો બનાવી દીધો કે હિન્દુના વિસ્તારમાં મુસ્લિમ ના આવી શકે, મુસ્લિમના વિસ્તારમાં હિન્દુ ના જઈ શકે. તો ભાઈ જમીન તો કોઈ પણ ખરીદી શકે, એ તો કાયદો છે. એ તો કોઈ સુખી મુસ્લિમ હશે જેની પાસે પૈસા હશે એ જમીનો તો કેટલી બધી વેચાય છે. વર્ષોથી જે જ્ઞાતિઓ ખેતી કરે છે એ બધી મંડી જમીનો વેચવા તો ગમે ત્યાં મુસ્લિમ જઈને લઈ લેશે જમીન. તો તમે કહો આ લોકોને કે બનાવે કાયદો? નહીં, હવે આ કાયદાનો છે ને આ લોકો સદંતર દુરુપયોગ કરી રહ્યા છે. સીધી વાત એવી છે કે કાયદા દુનિયાભરના છે પણ એ હવે હિન્દુના નામે જમીન લેશો તો તમે અમે શું કરીશું? આજે પોતાનું ફંડ છે નામે કેવી રીતે લે? અરે મેળાવડા ત્યાં કરતા હોય છે, મેળાવડાપણા કરતા હોય છે, આ ખોટું જ કરતા હોય છે. એવું ખોટો કોઈ વસ્તુ નથી, પરંતુ એ ત્યાં હિન્દુઓના નામે જમીન લેશે, બીજા કોઈક જે ખાતેદાર હશે એ ખાતેદારના નામે ત્યાં જમીન લઈ અને એ જેટલા લોકોએ જેને જમીન લીધેલી છે એ જમીન વાળા જેને પૈસા અંદર રોકેલા છે એ બધા જ ખાતેદાર છે. એ ભાઈ 70% ખાતેદાર નથી પણ કોકના નામે જમીન લે અને ત્યાં એનો આ સંગઠિત દુરુપયોગ કરી રહ્યા છે એનો વિષય છે. જેના નામે લીધી હશે એ છેવટે હશે તો મુસ્લિમ જ ને, મુસ્લિમ હશે, હિન્દુ પણ હશે. પણ સવાલ એ છે માટે મુસ્લિમને એવા હક અને અધિકાર આપવા જોઈએ. હમણાં કીધું એમ કે ભાઈ એને 2000 ની જમીન પેલો 5000 માં આપે છે. આ કાવતરું જે સંગઠિત કાવતરું થઈ રહ્યું છે એ આજે આ ગુજરાતની અંદર નહીં આખા દેશની અંદર આજે એક ભયંકર કાવતરું છે. ઇમ્તિયાઝભાઈ, હવે કાવતરા ખોરોમાંથી તમારે હવે બીજું કોઈ મોટું લેબલ અમારે લોકો હમણાં કેવડા મોટા કાવતરા ખોર લોકો છો. એમની
હમણાં હા. છટકીને નહીં, નહીં, કાવતરાખોરનો જવાબ આપે. ઇમ્તિયાઝભાઈ હમણાં છટકબારી કહી દીધી કે ભાઈ એમણે કોઈક એવા મતવાળા છે એમણે એવું લખી નાખ્યું. અરે સાહેબ આ કાવતરું છે. આ લોકોનું જે લખ્યું તો એ બધાને ખબર છે કે આ લખી નાખ્યું, કાલે એ બોર્ડ તોડી નાખશે, પણ હિન્દુઓ ત્યાં નહીં આવે અને એમની જ વસ્તુ આવા કીધું બધા છે. કાવતરામાંથી તમારે બહાર નીકળવું આજે જોઈએ. 2000 વીઘાની અંદર હું એ તમે કાવતરાનો કીધું. જવાબ તો લેવા દો. આજે 2000 વીઘાની અંદર વચ્ચે તમે એ કીધું લઉં, થઈ એ શકે. ઠાકોર કાકા જવાબ આપશે, એને નહીં ખબર હોય. એમને હું તમને કહું એક નાનકડી વાત કહું કે 2000 વીઘાની વચ્ચે તમારે 100 વીઘા પેલા લઈ લેશે, હા. પણ હિન્દુઓ ત્યાં લેવા નહીં જાય મુસ્લિમ વિસ્તાર. ચલો એ જવાબ પણ લો. ઇમ્તિયાઝભાઈ જવાબ આપો કાવતરા ખોરનો. આ કાવતરા જે આવે છે ને એમાં મને તો એવું લાગે છે બક્ષેશભાઈ કે થોડો સમય ઘરે રહ્યો છે. આવનારા સમયમાં આપણે એવું પણ સાંભળશું કે 500 મુસ્લિમોએ મળી અને શ્વાસ લીધો અને એને શ્વાસ જહાદ કર્યો. હા. બ્રીથિંગ કર્યું, ઓક્સિજન લીધું ને ઓક્સિજન જહાદ કર્યો. એટલે બક્ષેશભાઈ એ વિષયો ઉપર ચર્ચા કરવાની હોય, આ કોઈ વિષય જ નથી. નહીં, ભાઈ તમે પર્ટિક્યુલર એક જગ્યાએ કેમ જાઓ છો? બધા જ સંગઠિત થઈને એ જ જગ્યાએ શું કરવાનો છો? આજુબાજુના નાના બીજી જગ્યાઓ નથી લેવાતી? અરે ભાઈ ચાલો, ત્યાં જ બધા જ લોકો ત્યાં કરે. આની તપાસ સરકારને અમારી જે ગંભીર માંગણી છે હા. કે આની તપાસ કરે. સરકાર તપાસ કરે. આની અંદર અધિકારીઓ મળેલા હોય તો એ લોકોને ત્યાં તો આ તપાસ કરે. ષડયંત્ર- આ જે પ્લોટિંગ જે છે, આ જમીનો લેવનાર છે, એમાં હા. અધિકારીઓ પણ છે, પણ- એમાં રાજકારણીઓ પણ છે હા. અને મુસ્લિમો છે. એ નેતાઓ આર્થિક છે, રીતે- રાજકારણીઓ છે, તમે બધું જાણો છો તો શેના માટે તમે અવડી વાત કરો? આજે આવેદન પત્ર આપ્યું છે. અરે સરકાર એની માટે કડકમાં કડક રીતે એનો પગલા લેવા ચાલો, જોઈએ. તો અમારી સીધી માંગણી છે. એક કામ તો છે ને દક્ષેશભાઈ સરકાર જ કરી શકે. સરકારે જ હું બોલું કરવાનું તો છે. પણ ના થાય, દક્ષેશભાઈ બોલે તો પણ ના થાય ને ઇમ્તિયાઝભાઈ અહીંયા ગમે એટલો બચાવ કરે તો પણ ના થાય. ખોટા હોય તો એ તો દંડાય જ. ખોટા નામે જમીન લીધી હોય તો દંડાય જ. ફાઈન. સરકારે પગલા લેવા જોઈએ. ઓકે. અમારી ગંભીર માંગણી છે ચાલો, આજે. ફાઈન. ઓકે, તપાસ થવી જ જોઈએ, બધા લોકો કહે છે. ઠાકોર કાકા, એક વાત બાપુએ કરી, તમે એવું કીધું કે 5000 ની જમીન 20,000 રૂપિયામાં વેચાય છે, તો એમ કે આ ષડયંત્ર છે. કોઈ 5000 ની જમીનના 20,000 આપે શું કરવા? તો એ ખેડૂતો શેના માટે વેચી રહ્યા, જયારે કે એને ખબર છે કે કાવતરાખોર લોકો છે, ષડયંત્રકારી લોકો છે, અને છતાંય એ હિન્દુઓ એ શેના માટે એને જમીન વેચે છે? 5,000 ની 20,000 માં જમીન વેચે શું કરવા? ઠાકોર કાકા, તમે જે વાત કરી એ મુદ્દાની જ વાત છે કે વેચે શું કામ. હા પહેલો હું એક કોમ્યુનિટીની વાત પર વાત કરું છું કે મુસ્લિમ અને હિન્દુ. હા. હિન્દુના સંગઠનો અલગ અલગ છે, હિન્દુની જ્ઞાતિ અલગ અલગ છે, મુસલમાનની એક જાતિ, એમનો સ્લામ. બરાબર. આપણા સ્મશાન ગૃહમાં ઠાકોર મરી ગયો, પટેલ મરી ગયો, બ્રાહ્મણ મરી ગયો, બધાને એક જગ્યાએ જઈને લગાડવાના. એમના અગ્નિ સંસ્કાર કરે. મિયાભાઈ ટપકતા હોય ત્યારે એક બાળકું નીકળે તે જગ્યાએ એનું નામ દફનાવે. હા એમાં એકતાનો એક આખું પ્રતિક છે કે મિયા મરેદાર ભેગા જુદા પડે અને હિન્દુ મરેદાર થાય. સમજ્યા? હા ભાઈ દક્ષિણભાઈ ની બાપુની વેદના મારી સનાતનની વેદના છે એ હતી, પણ પહેલા પહેલું આપણામાં એકતા નહીં. હા પોતે મારી પાસે કિસ્સા ઘણા એવા છે કે ભાઈ મારો ભાઈ જણા જમીન ફલાણા વેચે છે, તો એમાં એમ કહું કે 2-5 હજાર ઓછા લઈને આના તો એ એના ઘરના ભાઈ એમ કે પછી કાલ મને એ પૂરું કરશે, પેલો મને કરવાની કહે છે, આ લાઈન ખેડી કાઢશે, પેલો તો આમ બનાવશે, તો મારા બે સામે જઈ શકે. સમજ્યા? એટલે મજબૂરીના નામે ગાંધીજી કેવી રીતે એ જ કરતો આવે છે. મજબૂર થઈને આજના 20 દીધા એને જરૂર હતી અને દીધા. બીજા નંબરની વસ્તુ છે મજબૂરી. ઠાકોરભાઈ, એવું નથી. આમાં 4 વર્ષથી ચાલી રહ્યું છે, પણ આ છેલ્લા 12 મહિનાની અંદર એકદમ વધી ગયું છે. આ છેલ્લા 12 મહિનાની અંદર આ કાર્યક્રમ એકદમ વધી ગયો છે. ક્યાંથી પૈસા આયા, કેવી રીતે સંગઠિત? બહારના લોકો, બહારના મુસ્લિમો ત્યાંના નથી, બધા જ મુસ્લિમો ત્યાંના નથી. અને હું કાયમ અમે કહીએ છીએ કે ભાઈ બધા મુસ્લિમો ખરાબ નથી, પરંતુ હમણાં જેમ ઇમ્તિયાઝે કહી દીધું ને તો ભાઈ કોક એને ખબર નથી, એને બોર્ડ મારી દીધું. હવે એને બોર્ડ મારી એને બાજુ પર કરે છે. બાજુ પર કરવાની વિષય નથી. આ એક મેં કીધું એમ બિલકુલ કાવતરું કરી અને કાવતરાની અંદર આ ફસાવાનો હિન્દુ ત્યાં કોઈ નહીં જાય. દક્ષેશભાઈ, ઘડિયાળનો કાંટો કોઈની રાહ નથી જોતો. આ ચર્ચા કરતા કરતા હજુ પણ મારી પાસે 3 કલાકના સવાલો છે. આ ખૂબ ગંભીર વિષય છે. આપણે બધાએ અપેક્ષા રાખવી પડશે અથવા તો વિનંતી કરવી પડશે કે ભાઈ સરકાર આ કિસ્સામાં જે તે વખતે 2022માં મહેસૂલ મંત્રી એસઆઈટી રચવાનું કહેતા હતા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, તો એ હવે એ બનાવી લે સરકાર અને આ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે કે આખરે એ કયા લોકો છે જે અમદાવાદનું ગળું દબાવવા માંગે છે, જે ષડયંત્ર કરવા માંગે છે અને એ હિન્દુઓને જે ડરાવે છે. હું માનું છું કે આ કેસમાં સરકારે એ પગલા લેવા જોઈએ.
બાપુ એ પ્રયત્ન કરશે, દક્ષેશભાઈ એ પ્રયત્ન કરશે, હું પણ એ પ્રયત્ન કરીશ કે ત્યાંના નેતાઓ પણ મથે. હું તો અહીંયા ગમે એટલું બોલીને જતો રહીશ, લોકોને સમજાવીશ કે આ એક મુદ્દો છે, પણ એના ઉપર એક્શન કોણ કરશે? તો એ સરકાર કરશે, એ ધારાસભ્યો કરશે, એ સંસદ સભ્ય કરશે કે જેને વાસ્તવમાં એ લોકોના મત પણ લેવા જવાનું છે, જેનો એક 5 વર્ષે લેવા જવાનો સ્વાર્થ પણ છે. પંચાયતથી માંડીને સંસદની ચૂંટણી ગણું તો દર વર્ષે એકવાર એને એનો મત લેવા જવાનો છે, અને એ હિન્દુઓને કોઈ ડરાવતું હોય તો એ કિસ્સામાં એમણે એ કામ કરવું જોઈએ, જે કંઈ થાય એ કરવું જોઈએ. પ્રણવભાઈ, લાસ્ટ 20 સેકન્ડ છે, તમે આંગળી ઊંચી કરી. પ્રણવભાઈ અને હું હેમંતભાઈ, તમારી ડિબેટમાં હું આ બીજી વખત જ આવ્યો છું. મેં અગાઉ તમને પહેલી ડિબેટમાં પણ એક નાનો એવો પ્રશ્ન કીધો હતો. એક ડિબેટ તમે ગોઠવો ગુજરાત હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને રૂરલ હાઉસિંગ બોર્ડ વિશે. બહુ મોટો પ્રશ્ન છે, નાના અને ગરીબ માણસો માટેનો છે. મને પ્લીઝ એના માટે થોડો તમને મળવાનો ટાઈમ ફાળવો. પ્લીઝ સર, આવજો. મને પાકું હું આના ઉપર ચર્ચા પણ કરું છું. એના વારે તહેવારે જેટલા પણ સમાચારો છે, એ લોકોના પ્રશ્નો છે, એ સંગઠનોના પ્રશ્નો છે, સોસાયટીઝના પ્રશ્નો છે, મારી ચેનલ વારે તહેવારે ઉઠાવતી રહેશે, પણ તમે મારું ધ્યાન દોરજો, એ પણ કરીશું. દક્ષેશભાઈ, વિજયદાસ બાપુ, ઠાકોરભાઈ, ઇમ્તિયાઝભાઈ, પ્રણવભાઈ અને ગોયલ સાહેબ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા મુદ્દા સાથે, આપના મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.